નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું નવા રોકાણકાર માટે કઈ સ્ટ્રેટેજી એ અપનાવી શકે છે. સાથે જ એસઆઈપી કરશો કે લમસમ કરશો અને લઈશું દર્શકોના સવાલ પણ. તો મની મેનેજરમાં આપણે આજે વાત કરીશું કે નવા રોકાણકાર કઈ રીતની રોકાણની સ્ટ્રેટેજીથી માર્કેટમાં એન્ટર થઈ શકે છે. પછી એ એસઆઈપી હોય કે રોકાણ હોય કે ઇક્વિટી ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય, આ બધી જ આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું. અને ઇક્વિટી માર્કેટમાં હવે બધા જ એન્ટ્રી લઈ લીધી છે એમ કહીએ તો ચાલે, કારણ કે એવો એક હોરાઇઝન છે કે એવો એક એરિયા છે કે બધાને એમાં ઇન્ટરેસ્ટ હોય છે. અને પહેલાં એવું હતું કે ઇટ વોઝ ફોર ધ બિગ એન્ડ રિચ પીપલ, પણ નો, નાવ ઇટ ઇઝ નો મોર લાઇક ધેટ. એક નાના અમાઉન્ટથી પણ તમે એન્ટ્રી કરી શકો છો અને એ રૂટ છે થ્રુ મ્યુચ્યુઅલ ફંડ. અને તમે એમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરીકેથી પણ એન્ટ્રી લઈ શકો છો. એવરી મંથ તમે થોડું ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે ઇટ્સ ફોર ઓલ એમ કહીએ તો ચાલે. પણ જે આપણે આજે ડિસ્કસ કરવાના છે કે કઈ સ્ટ્રેટેજી સાથે ન્યૂ એન્ટ્રન્સે એન્ટ્રી કરવી જોઈએ. પછી એ યંગ હોય કે જેને શરૂઆત હજી ન કરી હોય, એ બધા જ આ ગ્રુપમાં આવી જાય છે. તો જેમને ઇન્વેસ્ટમેન્ટ જર્ની શરૂઆત કરવી છે ઇક્વિટી માર્કેટમાં, કઈ સ્ટ્રેટેજીથી એન્ટ્રી કરવી જોઈએ. અને અત્યારના માટે ખાસ કરીને આ એક ટૉપિક છે જે એ ઘણો પ્રોમિનન્ટ છે, બિકોઝ અત્યારના માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે એમ કહીએ તો ચાલે. અને વોલેટિલિટી પણ છે. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ શું સ્ટ્રેટેજી વાપરવાની છે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે નાવ ઇઝ ધ ટાઈમ કે હવે જે એકદમ નાનામાં નાના ઇન્વેસ્ટર્સ હોય, રાઈટ, એ પણ ઇન્વેસ્ટ કરી શકે છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં. વિથ અ નોમિનલ અમાઉન્ટ ઓફ 500 પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. એવું નથી કે પહેલાનો એવો જમાનો હતો કે ઇક્વિટી માર્કેટ્સ વર ફોર ધ રિચ એન્ડ ફેમસ. હવે ઓલ સેગમેન્ટ્સ બધા જ, આમ કહીએ તો આખી બેરિયર તોડી દીધી છે મ્યુચ્યુઅલ ફંડ જે ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. અને આપણે આજે જે ટોપિક જે ચૂઝ કર્યો છે કે જે ન્યૂ ઇન્વેસ્ટર્સ છે એમની માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એઝ યુ ઓલ્સો સેડ કે માર્કેટ એકદમ પીક પર ચાલી રહ્યા છે. અને બધાને યુઝ્યુઅલી આપણે કહીએ ને કે જે પાસ્ટ રિટર્ન્સ જોઈને આપણે માર્કેટમાં આવતા હોઈએ છીએ. અને જે ખાસ કરીને જે નવા ઇન્વેસ્ટર્સ છે જે છે એ આઈ એમ શ્યોર એ પણ પાસ્ટ રિટર્ન્સ જોઈને પણ માર્કેટમાં નિવેશ કરતા હશે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને શું પેરામીટર્સ ધ્યાન રાખવા જોઈએ એ હું દર્શકોને થોડું સમજાવવા માંગુ છું. પહેલા તો જે નવા ઇન્વેસ્ટર્સ હોય, અને યુઝ્યુઅલી જે નવા ઇન્વેસ્ટર્સ અને ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ હોય, દે મસ્ટ બી ઇન ધેર મિડ-20s, લેટ-20s, રાઈટ, જે એકદમ નવા જે જોબ્સ પર લાગ્યા હશે, જે હમણાં નવા જે કમાતા ધમાતા થયા હશે, એને આપણે એક સારો એક્સપિરિયન્સ આપો છે ઇક્વિટીમાં, રાઈટ. એવું નથી કરવું કે કે એક જે ફર્સ્ટ એક્સપિરિયન્સ આપણે કહીએ ને, જે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, એ જ રીતના આપણે ઇક્વિટીમાં પણ ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સને એક સારો એક્સપિરિયન્સ આપે. અને એવું નથી કરવું કે ખરાબ એક્સપિરિયન્સ લઈ જાય ને ઇક્વિટી માર્કેટને સીધું ટાટા બાય બાય કરી નાખે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પહેલા તો એક સારો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને ઇક્વિટી માર્કેટમાં એ રહેવા જોઈએ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. જ્યારે પણ કઈ પ્રોડક્ટ સિલેક્શન કરે, એક 4 પેરામીટર્સ પર સિલેક્શન થતું હોય છે. એક તો ફર્સ્ટ, નવા ઇન્વેસ્ટર્સ એમનો ગોલ શું છે એ આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. નંબર 2, કે એમનું રિસ્ક એપેટાઇટ શું છે. નંબર 3, એમનો ટાઈમ હોરાઇઝન શું છે, રાઈટ. અને નંબર 4, એ આ 3ના બેસિસ પર ફોર્થ પિલર બંધાય છે, વિચ ઇઝ નોન એઝ એસેટ એલોકેશન. એસેટ એલોકેશન એટલે કેટલું ઇક્વિટીમાં હોવું જોઈએ, કેટલું ગોલ્ડમાં હોવું જોઈએ, કેટલું ડેટમાં હોવું જોઈએ. કારણ કે આપણે જ્યારે જમીએ છીએ ત્યારે થાળીમાં રોટલી પણ ખાઈએ છીએ, શાક પણ લઈએ છીએ, દાળ પણ લઈએ છીએ, ભાત પણ લઈએ છીએ, આચાર પણ લઈએ છીએ, રાઈટ. સો મજા એનો આવે જ્યારે વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો હોય, એનો એક સ્વાદનો એક અલગ જ ચટાકો આવતો હોય છે. અને જ્યારે કોઈ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક સારો એડવાઇઝર કે સારો કોઈ ડિસ્ટ્રીબ્યુટર એમને કોઈ હેન્ડ, જે નવા હોય એને કોઈ હેન્ડ હોલ્ડ કરવા માટે હોય, તો ઇટ ઇઝ અ ચેરી ઓન ટોપ ઓફ ધ કેક, રાઈટ. જ્યારે કોઈ ઓલરેડી એક ડિસ્ટ્રીબ્યુટર ને એડવાઇઝર હોય, તો એ જે ઇન્વેસ્ટર છે પ્રોપરલી અલગ અલગ ફંડ્સની કેટેગરીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે, રાઈટ. પણ માની લો કે કોઈ ડુ ઇટ યોરસેલ્ફ ઇન્વેસ્ટર છે, ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર છે, પણ એને ખબર નથી શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અને એકદમ એડવાઇઝર વગરનો છે, રાઈટ. તો મારા હિસાબથી જે લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડ્સ છે, એમાં મારા ખ્યાલમાં that is a category where investors can look at.
નિફ્ટી 500 એક પ્રોડક્ટ કરીને છે એમાં પણ જોઈ શકે છે. ફ્લેક્સી કેપ છે, એક્ટિવ ફ્લેક્સી કેપ વિચ આર લિટલ બીટ મોર ઇન્ક્લાઇન ટુવર્ડ્સ લાર્જ કેપ્સ, એમાં પણ જોઈ શકે છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અગર પ્યોર ઇક્વિટીમાં એકલું રિસ્ક ના લેવું હોય, રાઈટ, તો દેર ઇઝ ઓલ્સો નોન એઝ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ છે કે જે બેઉ હાઇબ્રિડ કેટેગરીમાં બેઉ ઇક્વિટી અને ડેટ બેઉમાં ઇન્વેસ્ટ કરે છે, એ પણ જોઈ શકે છે. એટલે જે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ હોય, પર્ટિક્યુલરલી ડુ ઇટ યોરસેલ્ફ ઇન્વેસ્ટર્સ હોય, એ વધારે વોલેટાઇલ અને સિક્લિકલ પ્રોડક્ટ્સમાં ના પડે તો મારા હિસાબથી બેટર રહેશે. બરાબર છે ને ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટરે થોડીક હેલ્પ લઈ લેવી જોઈએ બિફોર યુ સ્ટાર્ટ યોર જર્ની, અને તમારો જે બેઝ છે એ પાકો કરીને પછી તમારે એન્ટ્રી લેવાની છે, બિકોઝ ધીસ ઇઝ ફોર યોર ઓન ગુડ. અને તમારે કોઈ બિટરનેસ ના આવી જાય, કારણ કે તમે જો સારી રીતે અને સમજીને જો શરૂઆત કરશો તો પછી ઇટ્સ એન્ડલેસ રિટર્ન્સ તમે અહીંયા મેળવી શકો છો, પ્રોવાઇડેડ તમે એક ડિસિપ્લિન રહો છો, સારા ફંડ્સ સિલેક્ટ કરો છો, સારી સ્ટ્રેટેજી સિલેક્ટ કરો છો અને લોંગ ટાઈમ ઇન્વેસ્ટેડ રહો છો. તો પણ અહીંયા પણ મેં મારા પાછલા એપિસોડમાં પણ રિષભ મેં વાત કરી છે, આજને આ આખું વીક છે ને આપણે આના પર જ વાત કરવાના છે કે એસઆઈપી તમારે જ્યારે કરવી હોય તો કઈ રીતના તમારે ચૂઝ કરવું જોઈએ. ને તમે આજે આપણે જે વાત કરી રહ્યા છે એ વાત કરી રહ્યા છે કે ન્યૂ એન્ટ્રન્સે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. સો ધીસ હોલ વીક ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ વીક ફોર ધ વ્યુઅર્સ, કારણ કે તમે આખું પેરિફેરિયલ એક વિઝન તમને મળશે. હવે અહીંયા પણ ગ્રોથ વર્સિસ વેલ્યુ સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ પર આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે મોસ્ટ કોમનલી યુઝડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અહીંયા મ્યુચ્યુઅલ ફંડની મેનેજર્સની હોય છે. તો એઝ અ ઇન્વેસ્ટર તમારે શું જાણવું જોઈએ કે જ્યારે તમે નિવેશ કરો છો કઈ રીતના આપણે ડિસાઇડ કરવી જોઈએ કે આપણા માટે કઈ સ્ટ્રેટેજી બેટર હોઈ શકે છે? પ્રીતિ, બહુ જ સરસ ક્વેશ્ચન છે, કારણ કે ઘણા લોકો શું કરતા હોય છે કે ફંડ સિલેક્શન કરતા હોય છે, પણ એ લોકોને એકચ્યુઅલી ખબર નથી કે આ ફંડ ગ્રોથ સ્ટ્રેટેજી ફોલો કરે છે કે વેલ્યુ સ્ટ્રેટેજી ફોલો કરે છે કે બ્લેન્ડેડ, કે ગ્રોથ અને વેલ્યુ બેઉ મળીને એ ફંડ મેનેજર ફોલો કરે છે. થોડું એક બેસિક ડેફિનેશન ગ્રોથ ને વેલ્યુનું આપવા માંગુ છું હું. ગ્રોથ સ્ટ્રેટેજી શું કરે, એટલે એક એવા કંપનીઝમાં ઇન્વેસ્ટ કરે વિચ આર ફાસ્ટ ગ્રોઈંગ, જે રેવન્યુ, એના જે નેટ પ્રોફિટ હોય, રાઈટ, કે જેના જે કેશ ફ્લો હોય વિચ ઇઝ fast growing than the normal average. That is basically known as growth strategy. Value strategy શું કરે કે સારી કંપનીમાં જ ઇન્વેસ્ટ કરે, ક્વોલિટી કંપનીઝમાં ઇન્વેસ્ટ કરે, પણ વિચ આર અંડર વેલ્યુડ, કે એનો જે ભાવ જે છે, એનો જે પ્રાઇસ, આમ કંપની ઇઝ વેરી સ્ટ્રોંગ, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે, પ્રોફિટેબિલિટી એની બહુ સ્ટ્રોંગ છે, પણ એનો જે માર્કેટમાં જે ભાવ છે એ એનો કરેક્ટ ભાવ હજુ સુધી આવ્યો નથી, વિચ ઇઝ ટ્રેડિંગ બિલો ઇટ્સ ઇન્ટ્રિન્સિક વેલ્યુ, એટલે એનો જે એકચ્યુઅલ વેલ્યુ છે એનાથી નીચે ટ્રેડ કરે છે. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ વેલ્યુ સ્ટ્રેટેજી. અને મેં પહેલા પણ કહ્યું હતું કે એક બ્લેન્ડેડ પણ હોય છે વિચ ઇઝ અ કોમ્બિનેશન ઓફ બોથ ગ્રોથ એન્ડ વેલ્યુ. એટલે મારા ખ્યાલમાં આ જે ગ્રોથ અને વેલ્યુ જે સ્ટ્રેટેજી છે એ સાયકલ્સમાં ફોર્મ કરશે. આપણે જોયું 3 વર્ષ કન્ઝિક્યુટિવલી ફ્રોમ 21 થી 23 વેલ્યુનો એક બહુ મોટો બુલરન આવ્યો, પણ તમે એટ ધ સેમ ટાઈમ પ્રી કોવિડ જોશો, 2020 ની પહેલા જોશો, એક ગ્રોથનો બુલરન આવ્યો, રાઈટ. સો ગ્રોથ ને વેલ્યુ બેવ એની એક સાયકલ હશે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે નવા ઇન્વેસ્ટર્સ છે જ્યારે પણ પોર્ટફોલિયો ક્રિએટ કરે એ વેલ્યુ ઓરિએન્ટેડ ફંડ્સ પણ સિલેક્ટ કરે અને ગ્રોથ સ્ટ્રેટેજી ફંડ્સ પણ સિલેક્ટ કરે, તો મારા હિસાબથી લોંગ રનમાં એ બહુ જ સરસ વેલ બેલેન્સ ને વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રહેશે. એક ઓર એડિશનલ વસ્તુ આમાં હું કહેવા માંગુ છું કે ગ્રોથ ઇઝ ગોઈંગ ટુ બી મોર કન્સિસ્ટન્ટ દેન વેલ્યુ, અને વેલ્યુ ઇઝ ગોઈંગ ટુ બી લિટલ મોર સિક્લિકલ દેન ગ્રોથ. એટલે ક્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો ગ્રોથમાં થોડું વધારે એલોકેશન રાખજો, અરાઉન્ડ 60-70% તમે ગ્રોથ સ્ટ્રેટેજીમાં રાખો અને અરાઉન્ડ 30-40% તમે વેલ્યુ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજીમાં રાખજો, બીકોઝ કારણ કે ગ્રોથ થોડું કન્સિસ્ટન્ટ રહેશે અને વેલ્યુ ઇઝ ગોઈંગ ટુ બી લિટલ લેસ કન્સિસ્ટન્ટ અને થોડું સિક્લિકલ રહેશે કમ્પેર્ડ ટુ ગ્રોથ. તો ગ્રોથ પર વધારે ભાર આપીશું આપણે. 60-70% તમે ગ્રોથ સ્ટ્રક્ચરમાં મૂકી શકો છો, વેલ્યુમાં તમે અરાઉન્ડ 30%ની આજુબાજુ તમે રોકાણ કરી શકો છો. જે કન્સિસ્ટન્સી વધારે હોય એટલે કે ગ્રોથમાં કન્સિસ્ટન્સી વધારે છે તો એમાં તમારે નિવેશ કરવો જોઈએ. પછી બીજો ઓબ્વિયસ ક્વેશ્ચન આવતો હોય છે રિષભ, એ છે કે ભાઈ હું લમસમ, મારી પાસે તો પૈસા ઘણા છે, તો હું એક લમસમ રોકાણ કરીને પછી શુડ આઈ ફોરગેટ ઇટ અને એનું કામ કરશે, કે શું હું એસઆઈપી કરું એવરી મંથ, શું હું એસઆઈપી કરું જેથી માર્કેટના
ઉતાર ચઢાવનો પણ એમને લાભ મળી શકે, તો શું એ લાભ મળે છે અને કઈ સ્ટ્રેટેજી બેટર રહેશે ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ટુ એન્ટર ઇન ધ માર્કેટ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ? પ્રીતિ, ટુ પુટ ઇટ વેરી સિમ્પલી, એસઆઈપી ઇઝ એન એવરગ્રીન સ્ટ્રેટેજી. જી. તમે એસઆઈપી તો ક્યારે પણ કરી શકો, આજે પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ, બિફોર ઓબ્વિયસલી જે આપણો મ્યુચ્યુઅલ ફંડનો જે કટ ઓફ ટાઈમ છે એની પહેલા, રાઈટ? પણ એસઆઈપી માટે તમને ટાઈમ કરવાની જરૂરત નથી. એસઆઈપી બેઝિકલી શું કરે છે કે રેગ્યુલર ઇન્ટરવલ પર તમારા બેંકમાંથી એ પૈસા ડેબિટ થાય છે ને માર્કેટમાં એ મ્યુચ્યુઅલ ફંડમાં એ ઇન્વેસ્ટ થાય છે, રાઈટ? એક તમે મંથલી પણ કરી શકો છો, ડેલી પણ કરી શકો છો, વીકલી પણ કરી શકો છો અને ક્વાર્ટરલી કરી શકો છો. સો એક એસઆઈપી માટે શું જોઈએ તમને કે થોડો લાંબો સમય જોઈએ. એસઆઈપી માટે તમે 5 વર્ષ ઇઝ યુઝ્યુઅલી લિટલ શોર્ટર ટાઈમ હોરાઇઝન. અગર તમારી પાસે આમ 7 વર્ષ 10 વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય તો મારા ખ્યાલમાં એસઆઈપી સ્ટ્રેટેજી ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી, કારણ કે બધા પોઈન્ટ્સ પર માર્કેટમાં ટોપ, મિડલ પોઈન્ટ અને બોટમ પોઈન્ટ પર પણ ઇન્વેસ્ટ કરે છે, અને ઓવર તમારો જે ટાઈમ હોરાઇઝન છે 7 યર્સ કે 10 યર્સ, એના પર આખું એક તમને એવરેજ કરીને તમને રિટર્ન આપે છે. લમસમ શું કરે છે કે લમસમ તમે આજે ઇન્વેસ્ટ કરો, રાઈટ, પણ નોટ નેસેસરલી કે તમે આજે ઇન્વેસ્ટ કરો તમને સારા જ રિટર્ન્સ આપશે ઓવર અ પીરિયડ ઓફ 5, 7 ઓર 10 યર્સ. કારણ કે તમે જ્યારે લમસમ કરો છો એમાં 2-3 ફેક્ટર્સ ધ્યાનમાં રાખવાના હોય છે કે માર્કેટમાં શું વેલ્યુએશન ચાલે છે, માર્કેટની શું પ્રાઇસ રેન્જ ચાલે છે, રાઈટ? એક થોડો શું કહેવાય, માર્કેટ નો ફ્યુચર આઉટલુક શું છે, રાઈટ? એ થોડા 2-3 પેરામીટર્સ ધ્યાનમાં રાખીને તમને લમસમ કરો તો મારા ખ્યાલમાં બેટર હશે. પણ લમસમ અને એસઆઈપી ની બેવ પ્લસીસ, એસઆઈપી ની તો આમ જોવા જઈએ તો બહુ નેગેટિવ છે જ નહીં, આમ જોઈએ તો આમ નેગેટિવ જ નથી. પણ જ્યારે તમે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરો તો ધ્યાનમાં રાખો, જ્યારે બેર માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો છો, જ્યારે વેલ્યુએશન રીઝનેબલ હોય કે વેલ્યુએશન ચીપ હોય, તો તમને છફ્ફડ ફાડીને તમને રિટર્ન્સ આવે છે ઓવર અ 5, 7 ઓર અ 10 યર પીરિયડ. એક નાનકડો એક્ઝામ્પલ આપવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ, અગર કોઈએ જે 2008માં જે માર્કેટ એકદમ પીક પર હતું, રાઈટ, અને પછી જે ક્રેશ થયું, કોઈએ જે પીક પર ઇન્વેસ્ટ કર્યું હશે અને તમે લોંગ ટર્મ પકડીને રાખ્યો હશે, એને ઓછા રિટર્ન્સ મળ્યા છે કમ્પેર્ડ કે જે 2008માં જ્યારે માર્કેટ આખું ક્રેશ થયું, રાઈટ, અને કોઈએ એ ટાઈમે ઇન્વેસ્ટ કર્યું અને ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ પકડીને રાખ્યું, તો એમને છપ્પડ ફાડીને રિટર્ન્સ આપ્યા છે, રાઈટ? સો લમસમ કરો, ડેફિનેટલી યસ, પણ એક થોડું વેલ્યુએશન ને પ્રાઇસ માર્કેટમાં જોઈને ઇન્વેસ્ટ કરો. પણ એસઆઈપી માટે યુ ડોન્ટ હેવ ટુ ટાઈમ ધ માર્કેટ એટ ઓલ. તમે ક્યારે પણ એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. જેની પાસે સપોઝ લમસમ અમાઉન્ટ છે, તો એ લોકોએ શું કરવું જોઈએ વિધિન ધ ઇક્વિટી? જો એ લોકોએ રોકાણ કરવું હોય તો વેલ્યુ કઈ રીતના જોવાની અહીંયા? પ્રીતિ, હમણાં માર્કેટ્સ આર વેરી એક્સપેન્સિવ. ઓવરઓલ હું જનરલી વાત કરું છું, માર્કેટના વેલ્યુએશન્સ એક્સપેન્સિવ છે, પ્રાઇસ પોઈન્ટ્સ પણ ઘણા એક્સપેન્સિવ ચાલી રહ્યા છે. પણ મને વેલ્યુ હમણાં લાર્જ કેપ સેગમેન્ટમાં વધારે લાગી રહ્યો છે, કારણ કે મિડ ને સ્મોલ કેપના વેલ્યુએશન્સ આર ટ્રેડિંગ એટ અ મચ મોર હાયર પ્રીમિયમ compared to large cap segment. The large cap segment is still trading at a very reasonable valuation zone compared to mid and small cap. મારા ખ્યાલમાં હમણાં જેને ફ્રેશ એલોકેશન કરવું છે એ થોડું હમણાં લાર્જ કેપ ફંડ્સમાં કે ફ્લેક્સી કેપ ફંડ્સ વિચ આર લિટલ બિટ ઇન્ક્લાઇન ટુવર્ડ્સ લાર્જ કેપ, એમાં કરી શકે છે. બીજું, આપણે 3 વર્ષ મેં પહેલા પણ કહ્યું હતું, 21 થી 23 વેલ્યુ સ્ટ્રેટેજી એકદમ આઉટ પરફોર્મ કર્યું છે. ગ્રોથ હેઝ અંડર પરફોર્મ કમ્પેર્ડ ટુ વેલ્યુ, અને we may expect interest rate cut cycle to begin probably from end of this year. તો મારા ખ્યાલમાં growth will come back in action. હમણાં ઇન્ડિયાની પણ ગ્રોથ, જીડીપી ગ્રોથ બહુ ફિનોમિનલ છે. Global growth is also doing very well, is catching up and is started to do very well right now. તો મારા ખ્યાલમાં એક તો લાર્જ કેપ આવી ગયું, અને ગ્રોથ સ્ટ્રેટેજીના જે ફંડ જે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ અગર કોઈ કરશે તો મારા ખ્યાલમાં ડાઉન ધ લાઇન વધારે રિટર્ન્સ કમાવાના વધારે ચાન્સીસ છે. પણ બીજો જ્યારે અત્યારે અહીંયા ન્યૂ એન્ટ્રન્સ હોય છે તો મેનેજ રિટર્ન્સ પણ કરતા હોય છે કે હું અત્યારના ઇન્વેસ્ટ કરું છું તો મને કેટલા રિટર્ન્સ મળશે, અને જો એ લોકોને ફિયર ઓફ મિસિંગ આઉટનો બહુ જ ક્વેશ્ચન સતાવતો હોય છે, જેમના એક્સપેક્ટેશન હોય છે એ પ્રમાણે. સો હાઉ ડુ યુ મેચ ધીસ? પ્રીતિ, આનો એક જ ઇઝી સિમ્પલ આન્સર છે કે યુ કેનોટ મેનેજ રિટર્ન્સ. ધ ઓનલી થિંગ, કારણ કે માર્કેટ એના પ્રમાણે જ ચાલવાનું છે ઇન ધી એન્ડ ઓફ ધ ડે. તમે શું કંટ્રોલ કરી શકો છો ઇઝ યુ કેન કંટ્રોલ યોર રિસ્ક. તમે તમારું રિસ્ક સરસ રીતના કંટ્રોલ કરશો તો ઓટોમેટિકલી એ રિટર્ન્સ પણ આમ ને આમ જ કંટ્રોલ થઈ જશે,
right? So overall you cannot control returns, but you can definitely control your risk. So one should focus on controlling risk and not returns. Number જી. one. Number two, કે આપણે હિસ્ટોરિકલી જોયું છે માર્કેટ્સ ઓવર અ લોંગર, એટલે જે નિફ્ટી 50 છે 10 years ને અબાઉટ 12% CAGR રિટર્ન્સ હિસ્ટોરિકલી આપ્યું છે. તો અગર કોઈક ચલો આજના ટાઈમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રાઈટ, તો અરાઉન્ડ 11-12% ઓવર અ 10 year 15 year or 20 year પીરિયડ એક રિટર્ન્સ આમ એક્સપેક્ટ કરી શકે છે. હવે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અગર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે, પણ અગેન સી ધીસ ઇઝ નો ગેરંટી કે 11-12% રિટર્ન જનરેટ કરીને જ આપશે. આપણે જોવું પડશે કે એટ ધી એન્ડ ઓફ ધ 10th year ઓર ધ 15th year માર્કેટ કેવું રહ્યું છે, એ બેસિસ પર આપણા રિટર્ન્સ ડિટરમાઇન થશે. પણ ટુ જી. પુટ ઇટ વેરી સિમ્પલી, અગર આજે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એક થોડું રિટર્ન્સનો એક્સપેક્ટેશન એક મોડરેટ રાખો. અને જે ફિયર ઓફ મિસિંગ આઉટ છે ને, ઇટ ઇઝ મોર ઓફ અ મેન્ટલ બ્લોકેજ, ઇટ ઇઝ મોર ઓફ અ માઇન્ડસેટ. કારણ કે માર્કેટ્સ એવરી યર કે એવરી 2 to 3 years ઓપોર્ચ્યુનિટી આપે જ છે. તો અગર માર્કેટ્સ આમ ઓવરઓલ એક્સપેન્સિવ લાગે છે, તો જસ્ટ હોલ્ડ યોર હોર્સિસ. માર્કેટ્સ તમને ઓપોર્ચ્યુનિટી આપશે જ ફ્રોમ એન એન્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ. સો જે જી. લમસમ ઇન્વેસ્ટર્સ છે, થોડું હમણાં હેઝ ટુ રિમેન લિટલ બિટ કામ. અને એસઆઈપી ઇન્વેસ્ટર્સ મેં પહેલા પણ કહ્યું હતું, દે કેન કન્ટિન્યુ ધ એસઆઈપીસ ધ વે ઇટ ઇઝ. હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે કેતન પટેલનો. એ કહી રહ્યા છે કે એમની ઉંમર 33 વર્ષની છે ઋષભ. એમની આવક 45,000 રૂપિયા છે અને 8 મહિનાની એમની દીકરી છે. એ 1,000 રૂપિયાનું રોકાણ HDFC ચિલ્ડ્રન ગિફ્ટ ફંડમાં કરી રહ્યા છે. 3,000નું ક્વાર્ટરલી રોકાણ LICમાં કરે છે અને દીકરી 17 વર્ષની થાય ત્યાં સુધીમાં એમને 30 થી 40 લાખ રૂપિયા ભેગા કરવા છે. આ ઉપરાંત પરાગ પરીખ અને ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં 1,000ની SIP કરી રહ્યા છે. 55 વર્ષની ઉંમરે 70 લાખ ભેગા કરવા છે. તો મારા આ રોકાણ પૂરતા છે કે વધારવા જોઈએ? અને આ જે કોર્પસ જે એ વિચારી રહ્યા છે, એ પણ ઇનફ છે કે નથી, એ પણ હું એક સવાલ એડ કરી રહી છું. પ્રીતિ, એમને બહુ ક્લિયરલી ક્વેશ્ચન આપ્યું છે. આઈ એમ રિયલી વેરી હેપી કે એમને બહુ એમનું જે થોટ પ્રોસેસ ઇઝ વેરી ક્લિયર કે એમનું શું ગોલ છે અને કેટલા પૈસા એમને એક્યુમ્યુલેટ કરવા છે, અને એમનો ટાઈમ હોરાઇઝન પણ બહુ ક્લિયરલી મેન્શન છે. તો એમના પહેલા ગોલ પર આવવા માંગુ છું કે હું એક 12% CAGR રિટર્ન્સ ઇક્વિટીમાં હું પકડું છું, એક અઝ્યુમ કરું છું. હવે એમનો જે પહેલો ગોલ છે, જે અરાઉન્ડ 30 to 40 lakhs એમની જે અક્યુમ્યુલેટ કરવા છે એમની દીકરી માટે એટ ધી એન્ડ ઓફ 17 years, તો એમને અરાઉન્ડ 5,000 to 6,000ની SIP કરવી પડશે. તો એ અરાઉન્ડ 30 to 40 લાખ રૂપીસ એટ ધી એન્ડ ઓફ ધ 17th year એ અક્યુમ્યુલેટ કરી શકશે, અઝ્યુમિંગ 12% CAGR રિટર્ન્સ. એમનો જે બીજો ગોલ છે કે જે એમને રિટાયરમેન્ટ માટે 70 lakhs અક્યુમ્યુલેટ કરવા છે 20 વર્ષ પછી, તો એમની માટે અઝ્યુમિંગ 12% CAGR રિટર્ન્સ એમને અરાઉન્ડ 60 થી 8,000ની SIP કરવી પડશે. તો એ ગોલ અમાઉન્ટ અચીવ કરી શકશે. ઓલ ઇન ઓલ પુટ ટુગેધર ઇમિડિયેટલી એમને અરાઉન્ડ 12 to 14,000ની SIP કરવી પડશે. તો આ બે ગોલ બહુ કમ્ફર્ટેબલી અચીવ કરી શકશે. હવે હું એક નાનકડો સજેશન આપવા માંગુ છું કે આમાં અચીવ કરવા માટે 12% CAGR રિટર્ન્સ ડિલિવર કરવા માટે 100% પ્યોર ઇક્વિટી ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, અગર એમને આ ડબલ ડિજિટ રિટર્ન્સ જોઈએ છે તો કીપિંગ ધીસ ઇન માઇન્ડ, એ એક એક્ટિવ ફંડમાં કરી શકે છે અને એક પેસિવ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. બહુ વધારે ફંડની જરૂરત નથી. મારા ખ્યાલમાં એક પરાગ પારેખ ફ્લેક્સી કેપ ફંડ રાખે ને મોતીલાલ ઓસવાલ નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ રાખે. આ બે ફંડથી એમનો ગોલ બહુ સરસ રીતના અચીવ થઈ શકશે. પણ મારો જે કાઉન્ટર ક્વેશ્ચન હતો, જે એમને 70 લાખનું કોર્પસ જોઈએ છે રિટાયરમેન્ટ માટે, વુડ ધેટ બી ઇનફ એટ ધેટ ટાઈમ? શું વધારે થોડું કંઈ કરવું જોઈએ? ધેટ્સ અ ગ્રેટ ક્વેશ્ચન પ્રીતિ. કારણ કે આપણે જ્યારે રિટાયરમેન્ટ આપણે થઈએ છીએ, આપણી શું કરંટ, આપણે રિટાયરમેન્ટ કેવી રીતે એનાલાઇઝ કરીએ કે આપણી હમણાં શું કરંટ લાઈફસ્ટાઈલ છે, રાઈટ, અને ફ્યુચરમાં આપણે કેવી લાઈફસ્ટાઈલ જીવવા માંગીએ છીએ એ બેસિસ પર ડિટરમાઇન થાય કે આજના શું આપણા ખર્ચા છે એને આપણે એક તો ઇન્ફ્લેશનથી ઇન્ફ્લેટ કરીએ અને ટુ સી કે એટ ધી એન્ડ ઓફ 50 or 60 જ્યારે થાય ત્યારે શું એક કોર્પસ બનીને આવે છે. દેટ ઇઝ નંબર 1. નંબર 2, કે જ્યારે એમને રિટાયરમેન્ટ કરે છે ત્યારે વેધર એમને સેમ લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી છે કે એમને વધારે કંઈક જીવનમાં કરવું છે. સો આ જે મારા હિસાબથી 70 lakhs ડિપેન્ડિંગ એમનો શું લાઈફસ્ટાઈલ છે, એમના શું એક્સપેન્સીસ છે એના પર નિર્ભરિત થશે. પણ ઇફ યુ આસ્ક મી,
on an average 70 lakhs may not be that enough. કારણ કે for example કે આજના જે 70 lakhs જે છે, right, it will not be the same after 20 years. કારણ કે તમે આ 70 lakhs ને 7% ઇન્ફ્લેશન થી તમે ઇન્ફ્લેટ કરો યર ઓન યર, તો એક અલગ જ ફિગર આવશે. તો મારા ખ્યાલમાં 70 lakhs may not be enough ફોર રિટાયરમેન્ટ. થોડું એમને ફાઇનાન્શિયલ પ્લાન પ્રોપરલી કરવું પડશે ટુ અરાઇવ અ પ્રોપર રિટાયરમેન્ટ અમાઉન્ટ. જી કેતનભાઈ, સો આઈ રેઝ ધીસ ક્વેશ્ચન ઓન યોર બિહાફ બીકોઝ તમારે ઇન્ફ્લેશન ફેક્ટરને પણ અહીંયા એડ કરવું પડશે, જેથી આપણે જેમ જોઈ રહ્યા છીએ જતા દિવસોમાં મોંઘવારી વધી રહી છે, ઓછી નથી થઈ રહી, ને વેલ્યુ ઓફ રૂપી પણ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતના આગળ ચાલી રહી છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ થોડું વિચારી લેજો, જેથી તમે અત્યારથી જે જર્ની ચાલુ કરી રહ્યા છો તો એમાંથી તમે બરાબર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, સો દેટ યોર રિટાયરમેન્ટ લાઈફ ઇઝ પીસફુલ અને એન્જોયેબલ. રાજેશ દેસાઈનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે. 50,000થી 1 લાખનું રોકાણ કરવું છે, લમસમ કરવું છે 5 વર્ષ માટે, તો ક્યાં કરી શકાય? કોઈ તમારા વ્યૂઝ? પ્રીતિ, એમને સિર્ફ ટાઈમ હોરાઇઝન જ મેન્શન કર્યો છે, એમનું શું રિસ્ક છે, એમનું શું ગોલ છે એ મેન્શન નથી કર્યો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ગોલ પણ મેન્શન કરવું જોઈએ અને રિસ્ક એપેટાઇટ પણ મેન્શન કરવું જોઈએ. અગર જો 5 વર્ષનો ટાઈમ હોરાઇઝન છે અને એ મારા ખ્યાલમાં હું જે ક્વેશ્ચન વાંચી રહ્યો છું કે એમાં મિડ કેપ ને સ્મોલ કેપને એમની રુચિ છે ઇન્વેસ્ટ કરવામાં, તો મિડ ને સ્મોલ કેપ્સના 5 વર્ષ ઇઝ અ વેરી શોર્ટ ટાઈમ હોરાઇઝન. મિડ ને સ્મોલ કેપમાં અગર લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 7 to 10 yearsનો ટાઈમ હોરાઇઝન રાખવો જોઈએ. અગર 5 વર્ષનો જ ટાઈમ હોરાઇઝન છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, તો એક્ટિવ ફ્લેક્સી કેપ ફંડ્સ વિચ આર મોર ઇન્ક્લાઇન ટુવર્ડ્સ લાર્જ કેપ્સ કે લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડ્સ પણ જોઈ શકે છે. અને અગર એકલી વોલેટિલિટી સ્ટમક ના કરી શકતા હોય તો ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ પણ ઇન્વેસ્ટ કરી શકે છે, પણ ધીસ વિલ ઓલ બી ડિપેન્ડન્ટ ઓન એમનું રિસ્ક એપેટાઇટ શું છે. એબ્સોલ્યુટલી. તો તમારે તમારું રિસ્ક એપેટાઇટ શું છે એના પરથી તમારે એક ઇન્વેસ્ટ કરવાનું છે. અને તમે અમારો આ વીકનો બીજો એપિસોડ પણ જોજો, કારણ કે એમાં અમે કહ્યું છે કે 5 વર્ષ નહીં, તમારે એક બિઝનેસ સાયકલ 8 વર્ષની આસપાસની તમારે હોરાઇઝન રાખવું જોઈએ એક બિઝનેસ સાયકલની, ટુ ગેટ ધ રિયલ ફ્રૂટ્સ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ. અને જે તમે ગ્રોથ સ્ટ્રક્ચરમાં જો મૂકો છો તો એમાં તમને પાવર ઓફ કમ્પાઉન્ડિંગ મળી આવશે. એટલે પ્લીઝ તમે એક મોટો હોરાઇઝન, તમે નહીં, બધા જ જે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરે છે એમને એટલો પીરિયડ તો રાખવો જ જોઈએ. ઇફ મોર દેન તમને વધારે રિટર્ન્સ મળશે. વધારે સવાલ પણ છે, અને એ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે શિવાની સંઘવીનો સવાલ આવી રહ્યો છે. અને સુરતથી આપણને સવાલ મોકલી રહ્યા છે, કહી રહ્યા છે કે એમના હસબન્ડને 5 લાખનું રોકાણ, લમસમ રોકાણ દીકરી માટે કરવું છે. હાલ તે 7 વર્ષની છે. SBI દ્વારા રોકાણ કરવું પ્રિફર કરીએ છીએ, તો આ રોકાણ ક્યાં કરવું જોઈએ? આ ઉપરાંત તેઓ SIP અને PPFમાં પણ રોકાણ કરે છે. ઓલ્ધો બીજી ડિટેલ્સ નથી આપી કે કેટલું રોકાણ કરે છે, પણ આઈ થિંક આ દીકરી માટેનું છે. 5 લાખનું લમસમ રોકાણ કરવું હોય તો ક્યાં કરી શકાય? પ્રીતિ, ટુ કીપ ઇટ વેરી સિમ્પલ, અને એ SBI જ પ્રિફર કરે છે, તો SBI નું જે નિફ્ટી ઇન્ડેક્સ ફંડ છે વિચ ઇન્વેસ્ટ ઇન નિફ્ટી 50 જે ઇન્ડેક્સ છે એમાં ઇન્વેસ્ટ કરશે. એમાં ઇન્વેસ્ટ કરે તો મારા ખ્યાલમાં લમસમ ઇન્વેસ્ટમેન્ટ વુડ બી વેરી આઈડિયલ. મેં પહેલા પણ કહ્યું હતું કે લાર્જ કેપના વેલ્યુએશન્સ આર ક્વાઇટ રીઝનેબલ કમ્પેર્ડ ટુ મિડ એન્ડ સ્મોલ કેપ્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તો એક સિમ્પલ ઇન્ડેક્સ ફંડ, લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટ કરશે SBI થ્રુ, મારા ખ્યાલમાં બહુ વેલ સોર્ટેડ રહેશે. ઓકે, તો SBI લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડમાં તમે રોકાણ કરી શકો છો, બિકોઝ તમે કહ્યું છે કે તમારું પ્રેફરન્સ અને તમારું કમ્ફર્ટ લેવલ SBI સાથે છે. પણ એ સાથે જ ઋષભ, રજા લેવાનો સમય થઈ ગયો છે. આપનો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.